હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે નવી કિચન ટિપ્સ જે તમારા મુશ્કેલ કામને આસાન બનાવશે. આજની સૌથી પહેલી જે ટિપ છે એ સફરજન માટેની છે. જ્યારે પણ આપણે માર્કેટમાંથી સફરજન ખરીદીએ ત્યારે જે એકદમ લાલ અને ચમકદાર સફરજન હોય એની આપણે પસંદગી કરતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે કે આ સફરજનને એકદમ ચમકદાર બનાવવા માટે તેમજ લાલ બનાવવા માટે એના પર એક વેક્સની કોટિંગ કરવામાં આવે છે, જેને આપણે નોર્મલ પાણીથી વોશ કરીએ ત્યારે એ સાફ નથી થતી અને આપણે કટ કરીને એને ખાઈએ ત્યારે આપણા શરીરની અંદર ચાલી જાય છે, જે આપણા શરીર માટે પણ હાનિકારક છે. તો જ્યારે પણ તમે સફરજનને લઈને આવો ત્યારે તમે આ રીતના ચાકુથી એને ચેક કરી શકો છો કે એના પર વેક્સની કોટિંગ છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે આ રીતના જે વ્હાઇટ પાર્ટ દેખાય છે આને વેક્સની કોટિંગ કહેવામાં આવે છે. તો આને પ્રોપરલી ક્લીન કરવું ખૂબ જ જરૂરી છે. તો આજે એને એકદમ સારી રીતના ક્લીન કરવા માટેની તમારી સાથે એક ટિપ શેર કરીશ. તો એના માટે સૌથી પહેલાં તો આપણે એક મોટું વાસણ લઈ લઈશું. એક મોટા વાસણની અંદર આપણે હળવું ગરમ પાણી લઈશું. તો એકદમ વધારે ગરમ પાણી નહીં, પણ થોડું નોર્મલ એવું ગરમ પાણી લઈ લેવાનું છે. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલા એની અંદર બેકિંગ સોડા ઉમેરી અને એને સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે સફરજનને આ પાણીની અંદર 10 મિનિટ માટે છોડી દઈશું. 10 મિનિટ બાદ આપણે આ જે સફરજન છે એને આ પાણીથી રગડી લેવાના છે ને એકદમ સારી રીતના ધોઈ લેવાના છે. ત્યારબાદ તમે એને સાફ પાણીથી ધોઈ અને જમવામાં ઉપયોગમાં લઈ શકો છો. આ રીતના જે વેક્સની કોટિંગ છે એ આપણા શરીરની અંદર નથી જતી. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. ઘણી વખત આપણે માર્કેટની અંદરથી જ્યારે પણ લીલા મરચાં લાવીએ તો અમુક વખત ખૂબ તીખા મરચાં આવી જાય છે, જેના કારણે આપણે જ્યારે એને કટ કરીએ ત્યારે આપણા હાથની અંદર પણ જલન થવા લાગે છે. તો એની જે તીખાશનું કારણ હોય છે એ એના બીજનો ભાગ હોય છે. જો એના બીજને આપણે કાઢી લઈએ તો એની તીખાશ છે એ ઓછી થઈ જાય છે. તો એના બીજને સહેલાઈથી કાઢવા માટે આપણે લીલા મરચાંને આ રીતના 2 હાથ વચ્ચે રાખી અને રબ કરીશું. આ રીતના એને 1 થી 2 મિનિટ જેવું રબ કરી લઈશું અને ત્યારબાદ ઉપરનો જે એનો લીટાનો ભાગ છે એને આપણે ચાકુથી અલગ કરી લઈશું. ત્યારબાદ આ રીતના આપણે એના જે બીજ છે એને કાઢી લેવાના છે. તો આ રીતના જે એના બીજ છે આપણા હાથ પર બિલકુલ પણ નહીં અડે અને એકદમ આસાનીથી મરચાંની અંદરથી જેટલા પણ બીજ હશે એ બધા જ નીકળી જશે. ફક્ત તમારે આ રીતના ફેરવતું જવાનું છે અને આ રીતના ટેપ કરતું જવાનું છે. ત્યારબાદ આપણે એને વચ્ચેથી કટ કરી અને ચેક કરીશું કે એની અંદર જે બિયાનો ભાગ છે એ નીકળી ગયો કે નહીં. તમે એની ચાકુથી પણ કાઢી શકો, પણ ચાકુથી જો તમે કાઢો તો એ બિયાનો ભાગ છે એ આપણા હાથની અંદર અડી જાય છે, જેના કારણે આપણા હાથમાં જલન થવા લાગે છે. તો તમે જોઈ શકો છો કે લીલા મરચાંની અંદરથી જેટલા પણ બીજ હતા બિલકુલ આસાનીથી અલગ થઈ ગયા છે. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. સૌથી વધારે મહેનત આપણને રોટલી બનાવવામાં લાગતી હોય છે. ઘણી વખત આપણે રોટલી સવારે વધારે બનાવી લીધી હોય અને જો એ રોટલી સાંજ સુધી પડી રહે તો સાંજના એ ઠંડી રોટલી કોઈ પણ નથી ખાતું. અને આ રોટલીને જ્યારે તમે તવી પર ગરમ કરો છો ત્યારે 5 મિનિટ બાદ એ રોટલી એકદમ કઠણ થઈ જાય છે અને હાર્ડ બની જાય છે. તો એના માટે આજે તમારી સાથે એક નાનકડી ટ્રીક શેર કરીશ. તો અહીંયા આપણે લઈ લીધું છે એક સ્ટીલનો ડબ્બો. તો કોઈ પણ તમે સ્ટીલનો ડબ્બાનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે ઢાંકણને બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે કુકરને ગેસ પર મૂકી દઈશું અને એની અંદર અડધો ગ્લાસ જેટલું આપણે પાણી લઈ લેવાનું છે. ત્યારબાદ આપણે કુકરની અંદર આ રીતના જે સ્ટેન્ડ આવે છે ઢોકળા માટેનું એને મૂકી દઈશું અને ત્યારબાદ આપણે ડબ્બો એના ઉપર મૂકી દઈશું. આપણે ઢાંકણું ઢાંક્યા પહેલાં એની જે રિંગ છે એ અને એની સીટી બંનેને આપણે કાઢી લેવાના છે. તો અહીંયા મેં રિંગ અને સીટી બંનેને કાઢી લીધા છે. ત્યારબાદ આપણે ઢાંકણને બંધ કરી દેવાનું છે. તો કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસને આપણે ચાલુ કરી દઈશું અને ફક્ત 3 થી 4 મિનિટ જેવું આપણે એને મીડિયમ ગેસ પર રવા દઈશું. 4 થી 5 મિનિટ બાદ આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈએ. તો અહીંયા મેં ગેસને બંધ કરી દીધો છે અને ડબ્બો કાઢતા પહેલાં થોડું ધ્યાન રાખવાનું, કારણ કે ડબ્બો ગરમ હશે. ત્યારબાદ આપણે ડબ્બાને કાઢી લઈશું અને ડબ્બાને આપણે ખોલી લઈએ. જો તમારી સવારની જે રોટલી છે એ સાંજે ખાવા લાયક ના રહેતી હોય, એકદમ કઠણ થઈ જતી હોય, તો આ હેક્સને તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. આ રીતના જે રોટલી છે એકદમ સોફ્ટ થઈ જાય છે, તેમજ ઘરમાં કોઈને ખબર પણ નથી પડતી કે આ રોટલી તમે અત્યારે બનાવેલી છે કે પછી સવારની છે. તો તમે જોઈ શકો છો કે આ રોટલી છે એકદમ પોણી માખણ જેવી થઈ ગઈ છે. તો આ હેક્સને જરૂરથી ટ્રાય કરજો. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. ઘણી વખત આપણે ટમાટર છે એ કટ કરતા હોઈએ તો ઘણી વખત ટમાટર બગડેલું નીકળે તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ તમે એને ફેંકવાની જગ્યા પર એનો ઉપયોગ ક્લિનિંગ માટે કરી શકો છો. તો અહીંયા એની ક્લિનિંગ માટે મેં લઈ લીધી છે એક ચેન. તો આપણે દરેક આર્ટિફિશિયલ જે જ્વેલરી હોય એ પહેરતા હોઈએ છીએ,
તો ઘણી વખત આર્ટિફિશિયલ જ્વેલરી છે એ કાળી પડી જતી હોય છે. તો આ રીતની જે કાળી પડી ગયેલી ચેન છે એને ક્લીન કરવા માટે તમે આ ટમાટરનો ઉપયોગ કરી શકો છો. તો ટમાટરના રસને આપણે ચેન પર 2 થી 3 મિનિટ જેવું ઘસશું. ત્યારબાદ આપણે એને સાફ પાણીથી વોશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ જે ચેન પર જેટલી કાળાશ હતી એ બધી એકદમ ઇઝીલી છે ટમાટરથી નીકળી ગઈ છે, કારણ કે ટમાટરની અંદર વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે એની કાળાશ એકદમ આસાનીથી દૂર થઈ જાય છે. આજની નેક્સ્ટ ટ્રીક જોઈએ. આ જે ટ્રીક છે એ ઓરેન્જની કટ કરવા માટેની છે. આ જે ટ્રીક છે એ મેં પિન્ટરેસ્ટ પર જોઈ હતી, એટલે મેં વિચાર્યું કે તમારી સાથે પણ આ ટ્રીકને શેર કરું. ઘણા લોકોને શાયદ આ ટ્રીક ખબર હશે, પણ જે લોકોને નહીં ખબર હોય એ લોકો માટે ખૂબ જ ઉપયોગી રહેશે. નોર્મલી આપણે ઓરેન્જને સીધી રીતના કટ કરતા હોઈએ છીએ ઉપરથી, જેના કારણે એનો જે બીજનો ભાગ છે એ વધારે નીકળી જાય છે. તો એના માટે ઓરેન્જને તમે જ્યારે કટ કરો ત્યારે આ રીતના જો એને વચ્ચેથી કટ કરશો તો એનો જે બીજનો ભાગ છે એ ઓછો નીકળશે અને ઓરેન્જની અંદરથી વેસ્ટ પણ ઓછું નીકળશે. તો આ રીતના મેં 2 ભાગ કરીને અલગ કરી લીધા છે અને ત્યારબાદ ચાકુથી આપણે એના પીસીસ કરી લઈશું. આ રીતના આપણે ઓરેન્જને ઇઝીલી કટ કરી શકીએ છીએ, તેમજ એનો વચ્ચેનો જે ભાગ છે એ પણ વેસ્ટમાં ઓછો જાય છે. જો આજની આ ટ્રીક તમને હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને જો તમને આ વિડીયોમાંથી કોઈ પણ ટીપ છે એ હેલ્પફુલ લાગી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમારી સુધી પહોંચતા રહે. આ ટ્રીકમાંથી કોઈ પણ ટ્રીક જો તમે તમારા ઘરની અંદર ફોલો કરતા હોય તો પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીંયા મેં બધા જ ઓરેન્જના પીસ છે એને કટ કરી લીધા છે. આ રીતના તમે આસાનીથી ઓરેન્જને કટ કરી શકો છો. તેમજ હવે ચાકુથી તમે એની છાલ છે એને અલગ કરશો તો ઓરેન્જની છાલ એકદમ આસાનીથી દૂર થઈ જશે. તો આ ટ્રીક કેવી લાગી જરૂરથી જણાવજો.